જામનગરમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। શહેરમાં કોઈપણ વરસાદી પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય તે માટે મેયર મોનિકા વ્યાસે ફાયર શાખાની તૈયારીઓની સમીક્ષા કરી। બચાવ કામગીરી માટે ઉપલબ્ધ સાધનો, ઇમરજન્સી રિસ્પોન્સ અને રેસ્ક્યુ ટીમની કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। મેયરે ફાયર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વરસાદી પરિસ્થિતિ દરમિયાન ઝડપી અને અસરકારક કામગીરી માટે આયોજનની સમીક્ષા કરી। શહેરના નીચાણવાળા વિસ્તારો, પાણી ભરાવાની સંભાવના ધરાવતા સ્થળો અને આપત્તિના સમયે તાત્કાલિક પ્રતિસાદ માટે ફાયર વિભાગને સંપૂર્ણ સજ્જ રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। મહાનગરપાલિકાએ ખાસ નાગરિકોને પણ ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની અપીલ કરી છે। કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો ફાયર કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવાનો અનુરોધ કરાયો છે। ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ અને ભારે પવનની આગાહીના અનુસંધાને જામનગર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તમામ સ્ટાફ સ્ટેન્ડ બાય રાખેલ છે। તમામ ઇક્વિપમેન્ટ કમ્પ્લીટ ત્યાં અમારે ટેસ્ટ કરી અને ત્યાં કંટ્રોલની બાજુમાં તમામ ગોડાઉન છે, અમારું જે વર્કશોપ છે એમાં સ્ટેન્ડ બાય રાખી દીધા છે। ખાસ કરીને જ્યારે આવા વાવાઝોડું આવે છે, પ્રથમ સૌથી વધારે ઝાડ પડવાના પલ્સ મળે છે અમને, તે અનુસંધાને અમે તમામ કટર્સ જે ઝાડ કાપવાના બધા રેડી રાખી